ચાલો મટન ચાલુ છે ને. સ્ટાર્ટ. ઓકે ઓકે હા ચાલુ ચાલુ ચાલુ. ના નહીં થાય. સૌ સત્સંગી અવાજ અવાજ વડીલ ભાઈ બહેનોને નમસ્કાર. નમસ્કારવા પાત્ર છે બધા, કારણ કે આજના કલિકાળની અંદર નિસ્વાર્થ ભાવે એકબીજાને મળવું ને એ સૌથી મોટામાં મોટી વાત છે. માણસ સ્વાર્થ સિવાય કોઈને પણ મળતો નથી. આપણો મુખ્ય પોઈન્ટ આપણો શું છે કે આપણે ભગવાનની વાતો સાંભળવા માટે નિયમિત રીતે નિશ્ચિત સ્થળે આપણે વડીલ ભાઈ બહેનો ભેગા થઈએ છીએ, જેથી આપણા જીવનની અંદર આપણને ખબર ન પડતા એક પ્રકારનો નિયમિતતાનો ગુણ આવે છે, જે આપણને ખબર પડતી નથી. પ્રાચીન કાળની અંદર જ્યારે કોઈ વિદ્યાર્થી હોય, તપોવન છોડતો હોય ને એ વખતે એના ગુરુ હોય, કહેતા હતા કે હવે તારો અભ્યાસ પૂરો થયો છે, સંસારમાં તું પ્રવેશ કરે છે, પણ પ્રવેશ કરતી વખતે જે સત્સંગ છે ને, ભગવાનનું નામ છે ને, એની કદાપી તું ભૂલીશ નહીં, એને કાયમ યાદ રાખી છે. કે સતત ભગવાનનું નામ, ભગવાનનું ચિંતન છે ને, એ માણસને અનેક પ્રકારની મુશ્કેલીની અંદરથી પોતે ઉતારે છે. મહર્ષિ પતંજલિ પણ આપણને સમજાવે છે કે કોઈ પણ કાર્ય હોય નિરંતર સતત દીર્ઘકાળ ચાલતું રહે તો જ એ કાર્યની વ્યક્તિની અને સમાજ ઉપર અસર થાય છે. કોઈ પણ કાર્ય સતત ચાલવું જોઈએ, નિરંતર ચાલવું જોઈએ, દીર્ઘકાળ ચાલવું જોઈએ. અહીં આપણે જે મળીએ છીએ એ ગીતાના જ્ઞાન યજ્ઞમાં આપણે દરરોજ આપણે મળીએ છીએ, ત્યાં નિરંતર ચાલતું રહેલું કાર્ય આ પ્રમાણે છે. બહેનોને ખબર હશે કે કઠોળ હોય ને, એ કઠોળને ફણગાવવા હોય ને તો ભીના કપડામાં બાંધી રાખવા પડે, જેટલું થોડા સમયની અંદર એ પૂરા થઈ જાય. સતત એની અંદર પાણીનો મારો ચાલુ પોતે રાખવો જોઈએ. તો એ જ રીતે આપણે 2-3 દિવસ સત્સંગ કરીએ અને પછી સત્સંગ ના કરીએ તો પેલા કઠોળ જેવું થાય, ઘડીભરની અંદર આપણે પૂરા થઈ જઈએ. જે કંઈ સારા વિચારો આપણે સાંભળ્યા હોય તેનું આ પ્રમાણે બાષ્પીભવન થઈ જાય છે. એટલે શેની જરૂર છે? નિયમિત રીતે સત્સંગ કરવાની અને સાંભળવાની જરૂર છે. અને એટલા માટે પણ કહેવામાં આવ્યું છે કે નિરાંતે જે સતત ચાલ્યા મુકામે પહોંચી ગયા. નિરાંતે જે સતત ચાલ્યા મુકામે પહોંચી ગયા. બેસી રહ્યા જે માર્ગે પૂરા પડી ગયા. સસલા અને કાચબાની વાર્તા આપણને બધાને ખબર છે. વારે ઘડી આપણે વાર્તા કરતા નથી. એટલે સસલાને એમ હોય છે કે કાચબા કરતાં હું જલ્દી પહોંચી જઈશ. કાચબા શું થાય છે? કાચબાની ગતિ હોય છે એ ધીમી પણ મક્કમ ગતિ હોય છે. અને અંગ્રેજીમાં શું કહે છે? સ્લોલી એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. એ કાચબો છે એ શરતની અંદર આ પ્રમાણે પોતે જીતી જાય છે. તો ભલે આપણી ગતિ હોય ને ધીમી હોય એનો વાંધો નહીં, પણ આપણી મક્કમ ગતિ હોય તો કાચબાની જેમ નિર્ધારિત કરેલા સ્થળે આપણે આ પોતે પહોંચી જઈએ છીએ. હવે માણસને શું છે? માણસને કોઈ પણ કાર્ય ફટાફટ પોતે જોઈએ. આજે હતો ભાગવતની કથા સાંભળીને ધુરંધરી પોતે મુક્ત પોતે થઈ ગયો. માણસે વિચાર કરે કે હું પણ 7 દિવસ ભાગવતની કથા સાંભળું અને મારી મુક્તિ થઈ જાય, તો એ પોસિબલ નથી. એટલા માટે શું કરવું પડે? આપણે માણસને તમે કહો કે રોજ ભાગવતના 2 શ્લોક વાંચ, તો એ વાંચવા તૈયાર નથી. પણ ધુરંધરની જેમ પેલી મને કે મુક્તિ થઈ જાય, ધંધુકારીની જેમ મુક્તિ થઈ જાય ને
તો તે હું આ ભાગવત સાંભળું. એટલે કોઈને લાંબા ગાળાની કૃતિ ઉપાડવા માટે એ લોકો તૈયાર થતા નથી. શોર્ટમાં કેવી રીતે ભગવાન પ્રસન્ન થઈ જાય અને કેવી રીતે આપણી મુક્તિ થઈ જાય સતત એનો વિચાર કરતા હોય છે. શ્રાવણ મહિનો આવે ને એટલે માણસ શું કહે છે કે ઉપવાસ કરે. ઉપવાસ કરે એમાં દિવસો ગણે કે 5 દિવસ 10 દિવસ 15 દિવસ 3-4 દિવસ બાકી રહ્યા. આની કોઈ ઇફેક્ટ કે કોઈ અસર આની પોતે થતી નથી. ટૂંકમાં એક સેન્ટન્સમાં આપણે કહેવું હોય કે આપણે સત્સંગ કરવો હોય ને એ નિયમિત રીતે અને સતત આપણે આ પ્રમાણે સત્સંગ કરવો જોઈએ. તો એની મન અને બુદ્ધિ ઉપર આ પ્રમાણે એની અસર આ પ્રમાણે થાય છે. પાણી હોય ને પાણી ટપક ટપક કરતું આખા પથ્થરની અંદર પણ કાણું પાડી દે છે. હવે ટપક ટપક પડતું હોય તો પથ્થરને પણ પોતે કાણું પોતે પાડી દે છે. તો આપણે વિચાર કરીએ કે આપણે ધીમે ધીમે ટપક ટપક કરતા દરરોજ આપણે આ પ્રમાણે સત્સંગ આપણે પોતે કરીએ ને તો આપણે પણ આ જીવનની અંદર આપણો જીવન વિકાસ થાય, આપણો ઉદ્ધાર થાય, ભગવાનની ગમતા આપણે લાડકા દીકરા આ પ્રમાણે પોતે બની શકીએ. આપણે એક વસ્તુનો વિચાર કરીએ, આ સૂર્ય છે ને એ સૂર્ય કેટલો સાતત્યપૂર્વક ઉગે છે. એ એના ટાઈમે આપણી સેવામાં આવીને ઊભો રહે છે. એ કોઈ દિવસ નથી ઉગતું એવું બનતું નથી. સૂર્યનું સાતત્ય આપણે યાદ રાખવાનું કે સૂર્ય કેવો દોષ થવાના ઉગી રહ્યા છે. તો એ જ પ્રમાણે ભગવાનનું સાતત્ય પણ માણસે પોતે યાદ રાખવાનું. ભગવાનનું સાતત્ય માણસે કેવી રીતે યાદ રાખવાનું? ભગવાન સતત આપણી કાળજી રાખે છે, આપણને સંભાળે પોતે છે, આખું લોહી લાલ બનાવે છે, રાત્રે ઉઠાડે છે, રાત્રે સુવાડી દે છે, સવારે ઉઠાડે છે. દરેક માણસને સ્મૃતિ, શક્તિ અને શાંતિનું દાન આપે છે. એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ભગવાન રાખતા નથી. એ નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, એકનાથ હોય, તુકારામ હોય કે દુર્જનમાં દુર્જન માણસ હોય, છતાં ભગવાન કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતા નથી. દરેક માણસને સ્મૃતિ, શક્તિ અને શાંતિનું દાન સાતત્યપૂર્વક આપે છે. કેવી રીતે? આપણું આયુષ્ય 70 વર્ષનું હોય, 75 વર્ષનું હોય, 80 વર્ષનું હોય, છતાં પરમાત્મા આપણી નિરંતર આપણી પોતે કાળજી રાખે છે. કે સૂર્યનું સાતત્ય પર યાદ રાખવાનું, ભગવાનનું સાતત્ય આપણે યાદ રાખવાનું. એ સાતત્ય આપણે બધા આ પ્રમાણે યાદ કરીને આપણે સત્સંગ કરીશું ને તેનું પરિણામ એની ઇફેક્ટ આપણા મન બુદ્ધિ ઉપર પોતે પડશે. મન, બુદ્ધિ, હૃદય અને અંતઃકરણ ધીમે ધીમે પોતે પવિત્ર બનશે. પણ આની અંદર શું છે? 6 પ્રકારની વાતો આવે છે. કેટલા પ્રકારની વાતો આવે છે? 6 પ્રકારની વાતો આવે છે. સૌથી પહેલા વાત આવે છે કે સુનના, એટલે સાંભળવું. જે આપણે બધા દરરોજ આપણે બધા પોતે સાંભળીએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ છે. એ ભારતીય સંસ્કૃતિની અંદર જે માણસ વધારે વાંચે છે એની પોતે કિંમત નથી. વધારે વાંચવું જોઈએ, પણ ઇમ્પોર્ટન્ટ જે આપવામાં આવે છે ને, વધારે વાંચે છે એની કિંમત બહુ નથી, પણ જે વધારે સાંભળે છે ને એની બહુ કિંમત છે. જેમ બને એમ જરૂરી સત્સંગ આપણે સાંભળવો જ પોતે જોઈએ. આ સાંભળીશું ને તો બાપુ આપણને કહે છે કે આપણી અંદર પડી જશે. આપણું જે પડેલું છે એ આવતા જન્મની અંદર આપણી જોડે પોતે આવશે અને નેક્સ્ટ ટાઈમ બીજા જન્મની અંદર આપણે ધીમે ધીમે એનો પોતે વિકાસ પોતે કરી શકીશું. આ અગત્યની વાત આપણે યાદ રાખવા જેવી છે કે સતત પોતે સાંભળવું જોઈએ. રાજા પરીક્ષિતની આપણને વાત ખબર છે. અને રાજા પરીક્ષિત હતા એ ઉત્તમ શ્રોતા હતા. ઉત્તમ પોતે શ્રોતા હતા અને સુખદેવજી પોતે હતા એ પોતે વક્તા હતા. અને વક્તા અને શ્રોતા વચ્ચે ઐક્ય હતું. પરિણામે જે પરીક્ષિત હતો ને એ પરીક્ષિતનો આ પ્રમાણે પોતે ઉદ્ધાર પોતે થયો હતો. કે સાંભળવું એક કળા છે. સાંભળતી વખતે
આંખ અને કાન એક જ જગ્યાએ પોતે રહેવા જોઈએ, નહીં તો એની કોઈ અસર થતી નથી. મનમાં બીજા કે વિચાર ચાલતા હોય અને આપણે સાંભળીએ ને તો બધું બાસી ભરું થઈ જાય. જે કે સાંભળવા માટે બેસીએ ને, અને આ ભગવાનની વાતોમાં જ થાય. તમે આમાં એમ કહો કે આટલા ટકા વ્યાજ વધ્યું છે, બેંકમાં ફિક્સ ડિપોઝિટ છે, તો માણસના કાન સરવા પોતે થઈ જાય. આ વાત બરાબર પોતે સાંભળો હોય છે. સોસાયટીની અંદર કોઈ છોકરો હોય અને કોઈ છોકરીઓ આમ જોવા માટે આવ્યું હોય તો ભાઈ લોકો શું ખાલી ખોટી વાતો કરે કે નક્કી 100% કે આ પ્રમાણે નક્કી કરવા માટે આવ્યા છે. હવે આને કંઈ જરૂર કરી, છતાં પણ માણસનું ધ્યાન એની અંદર સતત પોતે રહે છે કે શા માટે કે આવ્યા છે. કોઈ તમને પૂછવા નથી આવ્યું, છતાં સામેથી આપણે બધા પૂછીએ પોતે છે. ટૂંકમાં મુખ્ય વસ્તુ આપણે આવે છે કે સાંભળવાથી શું થાય છે? શ્રુત્વા ધર્મ વિજ્ઞાનાતિ, શ્રુત્વા ધર્મ વિજ્ઞાનાતિ, શ્રુત્વા પાપમ પરિત્યજેત, શ્રુત્વા મોહ નિર્વંતે, શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત. સાંભળવાથી 4 વસ્તુનો ફાયદો થાય છે. સાંભળવાથી આપણને સાચો ધર્મ ખબર પડે છે કે ધર્મ કોને કહેવાય, એ વાતની સ્પષ્ટ સમજણ આપણને ખબર પડે છે કે સાંભળવાથી સાચો ધર્મ ખબર પડે છે. આ પહેલી વાત. પછી શ્રુત્વા પાપમ પરિત્યજેત, સાંભળવાથી માણસના જે પાપ હોય છે ને એનો ધીમે ધીમે પોતે ક્ષય થાય છે, એ આપણને પોતે ખબર પડતી નથી. અને શ્રુત્વા મોહ નિર્વંતન છે. સતત ભગવાનના વિચારો સાંભળવાથી અને સત્સંગ કરવાથી સંસાર ઉપરથી માણસની જે આસક્તિ છે, જે મોહ છે, એ ધીમે ધીમે પોતે દૂર થાય છે. એનો મોહ હોય છે ને એ પોતે દૂર થાય છે અને એનું મન ભગવાનની અંદર આસક્ત થાય છે. મિત્રનું મન ભગવાનમાં આસક્ત પોતે થતું નથી. એટલે શ્રુત્વા મોહ નિર્વર્તન્તે અને શ્રુત્વા જ્ઞાનામૃતમ લભ્યતે, અને સાંભળવાથી જ્ઞાનનું અમૃત એટલે ભગવાનની દિવ્ય વાતો આપણે બધા સાંભળીએ તો આપણને કેટલો બધો આ પ્રમાણે પોતે આનંદ થાય. ભગવાનને પણ થાય કે ખરેખર આને મેં જન્મ આપ્યો ને બરાબર જન્મ આપ્યો છે, તેથી અમારું કામ કરે છે, યાદ કરે છે. ફક્ત ઇટ થિંક કેન બી મેરી, ખાતો પીતો અને ઊંઘતો નથી, પણ મને પણ પોતે યાદ કરી દે. પોતે સંસારનું આ પ્રમાણે પોતે કામ કરે છે. સાંભળવાથી શું થાય છે? સાંભળવાથી આપણા જે ભારત દેશ હતો, એ ભારત દેશને શિવાજી જેવું મહાન ચરિત્ર આપણને મળ્યું. શિવાજીનો જે જીવન વિકાસ થયો ને એની અંદર એની જે માતા હતી ને જીજાબાઈ, એનો સિંહ ફાળો પોતે હતો. નાનપણની અંદર માતા જીજાબાઈ શિવાજીને મહાભારત, રામાયણ એ બધી વાતો પોતે સંભળાવતા હતા. પરિણામે નાનપણથી જે વીરતા અને શૌર્ય છે ને એ શિવાજીમાં પોતે આવ્યું હતું. અને એ જ રીતે મહાભારતનું યુદ્ધ થાય છે. મહાભારતના યુદ્ધ વખતે મધ્ય દેશનો રાજા જે શૈલ્ય પોતે હોય છે એ કર્ણનો સારથી હોય છે. શું હોય છે? કર્ણનો સારથી હોય છે. હવે જ્યારે કર્ણ છે એ લડવા માટે પોતે આક્રમક બની જાય, તૈયાર થઈ જાય, એનામાં ઉત્સાહ આવી જાય, એ વખતે શૈલ્ય શું કરે કે બેસ હવે દ્રૌપદીના સહવાની અંદર તું માછલી વિધી શક્યો નહોતો, તું તો સૂત પુત્ર છે. આવા બધા વચનો સંભળાવે છે. પરિણામે કર્ણનો લડવા માટેનો જે ઉત્સાહ હતો એ ઉત્સાહ કેવો પડી જાય છે? ઠંડો પડી જાય છે. આપણે પણ કોઈ સારું કામ કરતા હોય ને તો અમુક આ પ્રકારના માણસો આપણી જોડે પોતે આવે, આપણો જે ઉત્સાહ હોય એ ઉત્સાહ પોતે ઠંડો પાડી દે. એ રીતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા એ વખતે અર્જુન શું કહે છે ભગવાનને કે આ એક વિશ્વ પિતામહ છે જેના ખોળાની અંદર હું રમ્યો હતો. આ એ દ્રોણાચાર્ય છે કે જ્યારે હું ધનુર્વિદ્યા શીખતો હતો
મારું બાણ નીચે પડી જતું હતું તો વ્યવસ્થિત મને ગોતી આપતા હતા એ ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સામે કેવી રીતે હું લડી શકું? અર્જુનને મોહ થાય છે, અર્જુન કર્તવ્ય ચ્યુત થાય છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાના 18 અધ્યાય સંભળાવે છે. એ 18 અધ્યાય સાંભળ્યા પછી જે અર્જુન છે એનો મોહ નષ્ટ થઈ જાય છે અને લડવા માટે આ પ્રમાણે પોતે તૈયાર પોતે થઈ જાય છે. ટૂંકમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ પ્રમાણે ગીતાનો ઉપદેશ પોતે